લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. દેશ અને રાજ્યની રાજનીતિ ચોક્કસ એના એ જ મુદ્દાઓની ચર્ચા, પક્ષોનું પણ એના એ જ મુદ્દાઓની આજુબાજુ રાજનીતિ કરવાની કોશિશ કરવું, વિદ્યાર્થીઓનું પોતાની રીતે આંદોલન કરવું, પણ એ બધાની વચ્ચે જે એજન્સીઝ પર, જે સંસ્થા પર, જે વ્યક્તિઓ પર, જે વ્યવસાયો પર સૌથી વધારે સવાલ થતા હોય છે એમાંથી એક પોલીસ છે. અને પોલીસના નામે એક મજાક આજે રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી અમદાવાદ પોલીસના કમિશનરે એક બહુ સરસ જાહેરાત કરી. એ સંદર્ભે એક પોસ્ટ કરવામાં આવી, જેમાં લખવામાં આવ્યું હતું કે રાજ્યમાં જો ક્યાંય પણ, અમદાવાદ શહેરમાં ક્યાંય પણ જો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ બને છે તો પોલીસે એને તાત્કાલિક ત્યાં રોકી લેવાના, પકડી લેવાના, ફરિયાદ કરવાની, અને આવું કરવાવાળા પોલીસ કર્મચારીને 200 રૂપિયાનું ઇનામ મળશે. 200 રૂપિયાનું ઇનામ તો મળશે, અને સાથે એની સર્વિસ બુકમાં એની નોંધ પણ લેવામાં આવશે. હકીકત શું છે કે ઘણા બધા લોકો એ ઇનામ પર, એની અમાઉન્ટ પર હસી રહ્યા છે. સૌથી મોટો તર્ક એ આપવામાં આવ્યો કે સાહેબ 200 રૂપિયાનું તમે ઇનામ આપશો, પેલો 2000 થી લઈને 20,000 રૂપિયાને છૂટવાના આપશે. બહુ પૈસાવાળો માણસ હશે તો એ તો 2 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જશે કે ભાઈ ફરિયાદ ન કર, 2 લાખ આપીને હું નીકળી જાઉં છું. જે લોકોને એવું લાગે છે કે 200 રૂપિયાનું ઇનામ શું મજાક થઈ રહી છે, પણ આ મજાક નથી. આ તો હમણાં સુધર્યું. આની પહેલા સર્વિસ બુકમાં ઘણા બધાની એન્ટ્રી છે. એક હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ કે જે તે સમયે ગ્રેડ પેની પોતાની લડાઈમાં વિધાનસભા આગળ ધરણામાં બેઠા હતા. તો શરૂઆત એમણે કરી હતી આખા આંદોલનની જે તે સમયે. ત્યારે એમની સર્વિસ બુકને એ પોતાના બેજ ઓફ ઓનરની જેમ, કે એમને બહુ જ મોટું સન્માન મળ્યું હોય એ રીતે બતાવતા હતા. એમાં એમણે જ્યારે એક બહુ જ મોટો ચોરીનો ભેદ ઉકેલ્યો અથવા એક ચોરી પકડી, કે આવા બહુ મોટા જ્યારે બનાવો પકડ્યા, ત્યારે એમને કેટલું ઇનામ મળ્યું હતું? ઘણીવાર 50 રૂપિયાનું, ઘણીવાર 20 રૂપિયાનું, ઘણીવાર 25 રૂપિયાનું આવું ઇનામ એમને મળે છે. પોલીસને મળતી જે રકમ છે એ જોઈને આપણને જો હસવું આવતું હોય તો આપણે એ વિચારવું પડશે કે પોલીસ તો પોતાના પગાર એને હમણાં થોડો વધ્યો છે, માંડ વધ્યો છે, અને એ પણ બહુ જ બધી લડાઈ, આંદોલન દરમિયાન સ્ત્રીઓનું માર ખાવું. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા એ આંદોલન પર ઉતર્યા ત્યારે એક અધિકારી એમને લાફો મારી દીધો. એ પ્રકારના અત્યાચારો સહન કર્યા પછી એ લોકોનો પગાર માંડ વધી શક્યો, રાજનૈતિક દબાણો પછી વધી શક્યો, અને ચૂંટણી આવતી હતી એટલે વધી શક્યો. આ લોકો જ્યારે પોતાના મુદ્દાઓની માંગને લઈને રસ્તા પર ઉતરે છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમારે શું કમાવાની જરૂર છે, તમારે થોડું પગારથી ઘર ચાલે છે. આવું આપણે એમના મગજમાં રોપીએ છીએ. 200 રૂપિયા ઇનામ મળતું હોય કે 2000 રૂપિયા ઇનામ મળતું હોય, તમને સામે 2000 રૂપિયાનું ઇનામ મળતું હશે તો કોઈ 20,000ની લાંચ આપશે, 20,000 ઇનામ મળતું હશે તો 2 લાખની લાંચ આપશે. એક ક્ષમતા બધાની સરખી નથી થવાની, અને એટલે તમારો પગાર ઓછો છે એટલે તમને ચોરી કરવાનો અધિકાર નથી મળી જતો. પગાર ઓછો છે, પેલા જે ટીઆરબીના જવાનો છે એ લોકોની તો સાવ ખરાબ હાલત હોય છે. એ લોકોને તો જે રોજ પર મજૂર જતા હોય એના કરતાં ઓછો પગાર મળે છે, અને મજૂરી તો તોય એમના ભાગે. તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, અને ઉપરથી લોકોની ગાળો ખાવાની હોય. ટ્રાફિક મેનેજમેન્ટમાં એ લોકોને પરિશ્રમ પડતો હોય છે. નોકરીની ગેરંટી નથી, બીજા કોઈ જ સરકારી લાભો નથી, ખરાબ પરિસ્થિતિ છે. અને છતાંય જો એ 50 રૂપિયા, 100 રૂપિયા કે ઇવન 10 રૂપિયાની પણ જો લાંચ માગે છે તો એ લાંચને ક્યારેય જસ્ટિફાય કરી શકાય એમ નથી. કેમ કે તમે જ્યારે નોકરીમાં જોડાવ છો ત્યારે તમને ખબર હોય છે કે આ પગાર છે તમારો, તો તમારે એ રીતે જીવન વિતાવવાની તૈયારીઓ કરવી પડે. તમારે બીજા ઇન્કમ સોર્સ ઊભા કરવા પડે, બીજી કોઈ પણ રીતે. પણ તમે ચોરી કરી કરો કે બેઈમાની કરો તો એ કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાઈ ના થઈ શકે, એનું ક્યારેય સમર્થન ન હોય. પણ સામે ક્યારેક એ પક્ષને પણ સમજવાની કોશિશ કરવી પડે. પોલીસ કોન્સ્ટેબલ, એની લાંચ, દરેક વખતે એનો જ લેવાઈ જતો ભોગ, અને ઘણી બધી વાતો એવી છે. આપણને પોલીસ ગમતી નથી ઘણીવાર. આપણને એવું લાગે છે કે મોટાભાગના લોકો કરપ્શન કરતા હોય છે, પોલીસ ખાખીનો ખોટો દુરુપયોગ કરે છે, બધું બરાબર છે. પણ તમે આઈપીએસ અધિકારીને રિસ્પેક્ટ આપો છો અને કોન્સ્ટેબલને તોછડાઈથી વાત કરો છો, અથવા એવું ગણો છો કે આ શું ઉખાડી લેવાનું આપણું, તો વાત સાચી છે, કદાચ એ કશું કરી નહીં શકે તમારું. પણ છતાંય એની પરિસ્થિતિ ક્યારેક એના દ્રષ્ટિકોણથી પણ તો સમજો. અમદાવાદ પોલીસ કમિશનરનો એ વાતમાં આભાર માનવો પડે કે ભલે એમણે એક જાહેરાત કરી છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત કરી છે, દારૂ પીને ગાડી ચલાવવાવાળાની ખેર નથી એવું એમણે સાબિત કરવાની કોશિશ કરી છે, પણ એમના 200 રૂપિયાની ઇનામની વાતે સામાન્ય જનતાનું એ તરફ ધ્યાન દોર્યું છે કે એ લોકોના પગાર ખાસા ઓછા હોય છે. એ લોકોને મળતા ઇનામો તો સાવ ઓછા હોય છે. એ લોકોને જે ભથ્થા મળતા હતા, વોશિંગ એલાઉન્સ કંઈક 30-40 રૂપિયા મળે, સાયકલ ભથ્થું 20 રૂપિયા મળે,
કયા પોલીસના કર્મચારીઓ સાયકલ લઈને જાય છે ને દૂર દૂર સુધી ઘણીવાર નોકરી હોય છે, કોઈને કે કંપનીમાં મૂકી દેવામાં આવે છે છેક. હવે રહેતો પશ્ચિમ વિસ્તારમાં હોય એણે છે ત્યાં પૂર્વ વિસ્તારમાં સાયકલ લઈને નથી જઈ શકવાનો. એટલે કમનસીબે સદનસીબ એ વસ્તુનું છે કે આપણે ત્યાં કાયદા બદલવાની વાત થઈ છે દેશની સંસદમાં. અંગ્રેજોના જમાનાના આઈપીસી, સીઆરપીસી એ બધાની સાથે અંગ્રેજોના જમાનાના જે એલાઉન્સીસ છે, અંગ્રેજોના જમાનાથી નક્કી કરેલું પોલીસની સાથેનું વર્તન અને પોલીસનું વર્તન છે, એ બંનેમાં થોડો ફરક આવે. કેમ કે અંગ્રેજોની જે પોલીસ હતી એણે પોતાના કહેવાતા ગુલામો, એમને ગુલામો સમજતા હતા ભારતીયોને, એની સાથે વર્તન કરવાનું હતું. આપણી પોલીસે પોતાના જ ભાઈ બહેનો સાથે વર્તન કરવાનું છે. એટલે અંગ્રેજો ગયા પણ ઘણું બધું પાછળ રહી ગયું છે. હવે એવું કહેવાઈ રહ્યું છે કે ઘણું બધું સાફ સફાઈ કરવાની આટલા વર્ષોથી કોશિશ થઈ રહી છે. હવે છેલ્લે તો દેશની સંસદમાં પણ પ્રયાસો થયા છે. તો પોલીસ માટે પણ થોડું કોઈક પ્રેમથી સારો દ્રષ્ટિકોણ રાખે. પોલીસમાં તો અઢળક સમસ્યા છે, એની ના પાડતા જ નથી. દર થોડા દિવસે અમે એ લોકોની જે ડાર્ક સાઈડ છે એ જ બતાવતા હોઈએ છીએ. પણ એમની જે મજબૂરીવાળી સાઈડ છે એ પોલીસ કમિશનરે જ કદાચ બધાને બતાવી છે ને એ સંદર્ભે હવે બધા લોકો એ દ્રષ્ટિકોણથી વિચારે અને એમને લાંચ ન આપે પણ એમને શીખવે અને એટલી મદદ કરે કે સરકાર એટલીસ્ટ એમના પર એટલી કૃપા કરે કે 200 રૂપિયાનું ઇનામ એ પસંદ કરે કે પછી 2000 થી 20000ની લાંચ. પોલીસ પર છોડી રહ્યા છીએ, એમની નૈતિકતા પર છોડી રહ્યા છીએ. આગળ વાત કરીએ આજના દિવસની. મોક્ષદા એકાદશી છે આજની તારીખ, આજનો સમય, આજની તિથિ ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવી. આખા દેશમાં એની ઉજવણી થઈ. અલગ અલગ રીતે જે લોકો શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જાગૃત છે એ લોકોએ એની ઉજવણી કરી. રાજ્ય સરકારે પણ ઉજવણી કરી અને ઉજવણી પણ સરસ રીતે કરી. કેટલાય સમયથી વાત ચાલતી હતી કે શ્રીમદ ભગવદ્ ગીતાને કરિક્યુલમમાં, અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે. તો 6 થી 8મા ધોરણ સુધીના બાળકો માટે એક અભ્યાસક્રમમાં એક પુસ્તક અંદર એન્ટર કરવામાં આવ્યું છે અને એ જે પુસ્તક છે એ શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત બધી વાતો, મૂલ્યો અને નૈતિકતા બાળકોના જીવનમાં પ્રવેશ કરે એની કોશિશ કરશે. શરૂઆત અલગ અલગ રીતે છે. એક પુસ્તકમાં ગીતા વિશેની સામાન્ય સમજ છે, એને આજથી લોન્ચ કરી દેવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય પ્રમાણે અલગ અલગ રીતે ચિત્રો, વાર્તા, કહાનીઓના સ્વરૂપમાં એ પ્રસંગો ઉતારવાની કોશિશ છે. એ પ્રસંગો એકવાર માનસમાં ઉતરે એના પછી કદાચ એ પ્રસંગોના આધારે બિટવીન ધી લાઇન્સ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે સામાન્ય માણસના જીવન સાથે નિસ્બત કેવી રીતે જોડાયેલી છે એ બધી વાતોની અસર થાય એવી અપેક્ષા છે. આગળ વાત આજના દિવસની કરીએ, જે બીજી રીતે આંદોલન સમેટાવવાનો દિવસ હતો. માલધારીઓએ પણ જાહેરાત કરી કે વાટાઘાટો જે થઈ છે એની સાથે અત્યારે સહમત છીએ, સરકારને થોડો સમય આપી રહ્યા છીએ, સોલ્યુશન લાવો, બાકી ફરી પાછા આવીને બેસી જઈશું. જેટકોનું આંદોલન વડોદરામાં ચાલ્યું હતું. ગઈકાલના દ્રશ્યો ખૂબ જ પીડાદાયક હતા. પીડાદાયક શબ્દ બહુ વિચારીને એટલા માટે બોલ્યો કેમ કે સૂચતું નહોતું કે કયો શબ્દ એક્ઝેક્ટલી આમાં વાપરવો જોઈએ. કે જે રાજ્યના સ્વર્ણિમ વર્તમાનની ગાથાઓ લખાતી હોય, જે રાજ્યના વિકસિત હોવાનું આપણે દરરોજ ગૌરવ લેતા હોઈએ, જે રાજ્યની વાતે વિકાસની વાતો અને કહાનીઓ આપણે લખતા હોઈએ, એ રાજ્યમાં વડોદરા જેવા શહેરમાં, સંસ્કારી નગરીમાં રાત્રે જેટકોની બહાર છોકરાઓ કડકડતી ઠંડીમાં રસ્તા પર સૂઈ ગયા, ફૂટપાથ પર સૂઈ ગયા. એ વાત સાથે, વિરોધ સાથે કે ભાઈ તમને એમને મળવા કેમ નથી દેતા, એમડીને અમારી મુલાકાત કરાવો. બધા તો અંદર ઘૂસવા નથી માંગતા, 5 માણસો ત્યાં મળવા માંગે છે. તમે સમજો કે એમડીને મળીને પોતાનો મુદ્દો સમજાવવા માટે આટલી કઠિન પરીક્ષા એ લોકોએ આપવી પડી. શું ખબર એમને બીજું કંઈક કરવાનું હોત તો શું આટલા બધા લોકો ભેગા થાય, આંદોલન કરે, મીડિયા ત્યાં હાજર હોય, રાત્રે ત્યાં જ સૂઈ જાય. એ ટાઢમાં ભયાનક રીતે પ્રતાડિત અને પરેશાન થયેલા છોકરાઓની વારે કોઈ જ ન આવે તો કોઈને દયા નહીં આવી હોય એ લોકો પર? એમણે ક્યારેય વિચાર્યું છે કે અમારા સંતાનો જો આ હાલતમાં હોય તો? જો કે વિચારી પણ ન શકે, કેમ કે 12,000થી લઈને 19,000ની નોકરી માટે કડકડતી ઠંડીમાં સૂઈ જતા છોકરાઓને એમના સંઘર્ષને ક્યાં રિલેટ કરી શકવાના છે? એ લોકો સાવ ગામડામાંથી આવેલા છોકરાઓ હતા. વીજળીનો થાંભલો ચડવાના છે નોકરીમાં, લાઇનમેનની નોકરી છે એમની. કોઈને ત્યાં વીજળીના કનેક્શનમાં કંઈ પ્રોબ્લેમ હશે એટલે લોકોએ થાંભલાએ ચડીને રિપેર કરવાના છે. એવા સામાન્ય જીવનના એવા લોકો સાથે રાજનેતાઓ કે અધિકારીઓ કનેક્ટ નથી કરી શકતા. એમની જર્ની સરખી નથી હોતી, પણ છતાંય એમનું દાયિત્વ બને છે, એમની જવાબદારી બને છે કે એ આ લોકોની સાથે વાતચીત કરે, સંવાદ કરે. ખાલી એમડીને મળવા માટે એક રાત કડકડતી ઠંડીમાં સૂઈ જવું પડ્યું, એટલી દુર્ભાગ્યપૂર્ણ સિસ્ટમ આપણે પેદા કરી છે. આખરે એમડી મળ્યા અને છતાંય તમે સમજો કે છોકરાઓને કોઈ અફસોસ કે ફરિયાદ નથી. એ તો ખુશ છે કે ચલો બીજા દિવસે એમડી મળ્યા તો ખરા, નહીં તો શું ખબર બીજી કેટલી રાત સૂઈ જવી પડતી. એ દ્રશ્યો જોઈને વર્ષો પહેલાં 2019માં બિન સચિવાલયના આંદોલનના પહેલાં
એક બાજુ આંદોલનની તૈયારીઓ છોકરાઓ કરતા હતા અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે ડીપીએસ છે, દિલ્હી પબ્લિક સ્કૂલ, એની માન્યતા રદ થઈને બાકીના બધા વિવાદો થયા. નિત્યાનંદવાળી જે આખી ઘટના થઈ એ વખતે છોકરા પણ ઠંડીમાં બહાર હતા, બહુ જ નાના નાના બાળકો હતા. એ લોકોને જોઈને દયા આવી જાય એવા દ્રશ્યો હતા. આપણને એવું થાય કે આપણી અંદર જ આખા ગામની દયાઓ અને લાગણીઓ બધું ભરી છે કે વાતે વાતે આપણને આવી જાય છે દયા અને લાગણી, આંખોમાં આંસુ આવી જાય છે. એ લોકોના હૃદય સુધી કોઈ અસર જ નથી પહોંચતી. એટલું નિષ્ઠુર બનવા માટે પણ કદાચ મહેનત કરવી પડતી હશે. ખેર, એમડી ઉપેન્દ્ર પાંડે મળ્યા પછી એમણે એ વાતનો સ્વીકાર કર્યો કે હા, જેટકોની ભૂલ છે, સંસ્થાની ભૂલ છે, એમણે લોચા માર્યા છે અને એ લોચા એવા વાગ્યા છે કે હવે એની ભરપાઈ કરવા માટે કશુંક સોલ્યુશન લાવવું પડશે. વચ્ચેનો રસ્તો એક લાવવાની વાત કરી. વચ્ચેનો રસ્તો એ છે કે બધાનું પોલ ટેસ્ટ લેવાનું, લેખિત પરીક્ષા ફરીથી નહીં આપવાની, પણ આવું ખાલી મૌખિક રીતે કહ્યું છે. એમાં પણ 48 કલાકનો સમય માંગ્યો છે. એ 48 કલાકમાં પણ રસપ્રદ વસ્તુ એ છે કે આજથી 48 કલાકનો સમય માંગ્યો, પણ આવતીકાલથી સેટરડે સન્ડે 2 દિવસ શરૂ થાય છે. સોમવારે નાતાલની રજા છે. એક 26 તારીખે જો જવાબ નહીં મળે 26 તારીખ સુધીમાં, તો એ લોકોને તો ઓલરેડી પોલ ટેસ્ટની તારીખ આવી ગઈ છે અને એટલે જ એમણે પાછું થાંભલા પર ચડવાની તૈયારીઓ શરૂ કરવાની છે. જે વસ્તુ એમણે આખી જિંદગી કરવાની છે, એની પરીક્ષાઓ વારંવાર આપવી પડશે એમને, એ જ એમનું જીવન નિર્ધારિત છે. બહાર આવીને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું આ વિષય પર, સાંભળીએ એમને. 1.5 ગણા વિદ્યાર્થીઓને આ બોર્ડ એટલે કે જેટકો એ પાસ કરશે. અત્યારે જે 1200 ઉમેદવારો હતા એના કરતાં પણ 1.5 ગણા બીજા ઉમેદવારોને પસંદગી યાદી તૈયાર કરી અને એ લોકોને લેવાની તૈયારી એમની છે. એટલે જે જગ્યા 1224 છે એ જગ્યામાં એ લોકો વધારો કરી રહ્યા છે. 2000 પ્લસ આ જગ્યાઓ થઈ રહી છે. આ એમનું ડિસિઝન છે અને એમના ડિસિઝન ઉપર એમને એક કહી હવે પછી લોલીપોપ ગણવામાં આવે તો લોલીપોપ અને એ લોકોની ડિમાન્ડ ગણવામાં આવે તો ડિમાન્ડ કે ભાઈ અમે તમને જગ્યા વધારી દે, પરંતુ તમે પરીક્ષા જે છે ફરી વખત આપો. એટલે અમે જે પ્રેક્ટિકલ પરીક્ષા છે ફરી વખત આપવા માટે તૈયાર છીએ, જ્યાં ગડબડી થઈ છે તે, પણ રિટર્ન ટેસ્ટ આપવા માટે તૈયાર નથી. એમડી અમને ખાલી જસ્ટ સાંભળ્યા છે, અમારી પાસે સજેશન લીધા છે. અત્યારે એની એક લીગલ મિટિંગ મળી છે કોન્ફરન્સ રૂમમાં, અને એ કોન્ફરન્સ રૂમમાં એની મિટિંગમાં એ લોકો એ પાસાઓને તપાસી રહ્યા છે, ચકાસી રહ્યા છે કે આગળ જતાં કોઈ પ્રકારના આ વિદ્યાર્થીઓના સજેશન પ્રમાણે જો ભરતી કરવામાં આવે છે તો કોઈ લીગલ ડિસ્પ્યુટ અથવા તો અન્ય કોઈ પણ બીજા ડિસ્પ્યુટ નહીં ઊભા થાય ને, તો એના માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અને અમે પણ કીધું છે કે 48 કલાકની અંદર તમે તમારો જે પણ નિર્ણય હોય એમને સંભળાવજો. વ્યક્તિઓ એના નિર્ણય ઉપર કાયમ છે અને એ લોકો આ પોલ ટેસ્ટ એ ફરીથી લેવા માગી રહ્યા છે. ત્યારબાદ જે બીજા નિર્ણયો હતા, જેમાં ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે કે નથી થઈ, તો એ બાબતે કોઈ ખોલ પાડવામાં આવેલો નથી. કોઈ પ્રકારની એસઆઈટીની રચના થયેલ નથી. ત્યારબાદ ત્રીજી અમારી જે વાત હતી કે ભાઈ અમે નેગોશિએટ કરવા માટે તૈયાર હતા, એટલે કે ફક્ત પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ. આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માંગ્યો છે કે તમે અમને સમય આપો, જ્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે અડચણરૂપ નહીં હોય તો ચોક્કસપણે આ નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું. એટલે એક પ્રકારની હૈયાધારણા આપવામાં આવી છે. વધારે બીજી કોઈ વાતચીત એમાં થઈ નથી. એને જ્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા, 17 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા, એ તમામ વિદ્યાર્થીઓને 1 to 1 સાંભળ્યા છે. એનું ડિસિઝન સામાન્ય પક્ષથી હજી કોઈ પ્રકારનું આવ્યું નથી. હૈયાધારણાથી સંતુષ્ટ છો? ચલો, ફોર્મ્યુલા મંજૂર છે તમને? અમે એક જ ફોર્મ્યુલાથી મંજૂર છીએ અને હૈયાધારણા જે છે એમાં જે પોલ ટેસ્ટની વાત છે એ પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે બધા જ સંતુષ્ટ છીએ. અને પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવે તો અમે પરીક્ષા દેવા માટે જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો તૈયાર છે. પણ લેખિત પરીક્ષા જે 8 તારીખના રોજ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ. અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ અથવા તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ચોક્કસપણે ફરીથી અમારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે. કેમ કે જે પોલ ટેસ્ટ છે એ પોલ ટેસ્ટ આપણે બધા જ જાણીએ છીએ કે 28 કે 29 તારીખે લેવામાં આવનાર છે. 28 કે 29 તારીખ પછી એમાં એ લોકો 9 તારીખની આસપાસ એની લેખિત પરીક્ષા લેવા માગે છે 7 તારીખે. પરંતુ અમે લેખિત પરીક્ષાની સદંતર ના પાડી દીધી છે. પરંતુ કહી શકાય કે જે એમડી સાહેબ હતા એને અમારી સાથે કોઓપરેટ કર્યો છે, હૈયાધારણા આપી છે. હૈયાધારણાથી સંતુષ્ટ નથી. જ્યારે જે નિર્ણય કોન્ક્રીટ કાગળિયા ઉપર નથી આવતો, વેબસાઇટ ઓફિશિયલ અધિકૃત માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ કે આગળ કઈ પ્રકારે લડવું. કેમ કે અમારી પાસે બીજા 2 રસ્તા અત્યારે ઉપલબ્ધ છે. એક રસ્તો તો કે લીગલ
અને લીગલમાં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે. તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ. ત્યારબાદ કે આંદોલનના માર્ગેથી જો આગળ વધવું હોય તો આંદોલન અહીંયા કરવું ઉચિત છે કે પછી ગાંધીનગર જે આપણા ગુજરાતનું હૃદય કહી શકાય એ ગુજરાતના હૃદય ઉપર જઈ અને આંદોલન કરવું, એ અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ફરીથી આપને એ નિર્ણય જે હશે એ સંભળાવું. આગળ વાત રાજ્યના બે અલગ અલગ વિસ્તારોની રાજનીતિની કરવી છે. આ બંને વિસ્તારો એવા છે કે જે સ્થાનિક સમીકરણો અને પરિબળોના કારણે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય રહે છે. શરૂઆત ગોંડલથી કરી રહ્યા છીએ. ગોંડલની રાજનીતિ, રીબડા સાથેનો સંઘર્ષ અને બે ક્ષત્રિય પરિવારો વચ્ચે લડાતી વર્ચસ્વની લડાઈ અને મોટા ભાગે વર્ષોથી વચ્ચે તમે ભોગ લેવા તો આવે એવું કહો કે પછી સૂડી વચ્ચે સોપારી જેવી હાલત કહો કે જે શબ્દ વાપરો એ, પણ વચ્ચે સેન્ટર પોઈન્ટમાં પાટીદારો રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ એ જ થયું. એ જે વિગ્રહ, એ વિવાદ એ ચરમ પર જોવા મળ્યો, પરંતુ છતાંય જયરાજસિંહ જાડેજા પોતાની જીત પ્રસ્થાપિત કરતા જોવા મળ્યા. ગીતાબા જાડેજા ફરી એકવાર ચૂંટાઈને આવ્યા પછી એમણે રીબડામાં એક સભા કરી હતી. એ સભાની તારીખ 22મી ડિસેમ્બર 2022 હતી. ત્યારે પણ એમણે કહ્યું હતું કે 1 વર્ષ પછી ફરી પાછો આવીશ, કેમ કે હવે એ કદાચ કશોક જવાબ આપવા માંગે છે. એ શું જવાબ આપવા માંગે છે એ બધાની સામે છે. રીબડા જૂથની તો સામે જ છે સ્પષ્ટ રીતે. અનિરુદ્ધસિંહ જાડેજાનું જે જૂથ છે, અનિરુદ્ધસિંહ જાડેજાની હિસ્ટ્રી પણ બહુ રસપ્રદ છે. પોપટભાઈ સોરઠિયા નામના ગોંડલના ધારાસભ્ય, અને 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરીનો એ સમયનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. ધારાસભ્ય ત્યાં હાજર હતા, કલેક્ટર હતા. એક 20-23 વર્ષનો છોકરો ઊભો થાય છે અને ધારાસભ્યને ગોળીથી વીંધી નાખે છે. એ વીંધનાર છોકરો અનિરુદ્ધસિંહ જાડેજા, અને જેમનું મૃત્યુ થયું એ પોપટભાઈ સોરઠિયા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કેવી પરિસ્થિતિ હશે એની તમે ખાલી કલ્પના કરી શકો છો. ગોંડલની રાજનીતિની પણ કલ્પના કરી શકો છો. એના પછી એ સતત વિવાદો થયા છે. એના પછી એ કેટલાય લોકોના મૃત્યુ થયા છે. જમીનોના ઝઘડા, પચાવી પાડવાના ઝઘડા, વર્ચસ્વની લડાઈઓ, ભૂમાફિયાઓનું રાજ, અને મોટા ભાગે એક સમયનું ભગવતસિંહજીનું ગોંડલ રાજ્ય કે જે પોતાના શિક્ષણ માટે, દીકરીઓને ભણાવવા માટે જાણીતું રાજ્ય, આ રીતે જ કમનસીબે જાણીતું રહ્યું, ચર્ચામાં રહ્યું. એના પછી રીબડામાં જે મિટિંગ યોજવામાં આવી, આજે ફરી એકવાર 22મી ડિસેમ્બર 2023નો દિવસ હતો. જયરાજસિંહ જાડેજા, એમના દીકરા ગણેશભાઈ, એમના પત્ની, બધા જ લોકો ત્યાં હાજર હતા. આમ તો સંમેલન લેઉવા પાટીદાર સમાજનું હતું, સ્નેહ મિલન હતું, એવું પોસ્ટર પર તો એટલીસ્ટ લખેલું હતું. ત્યાં કહેવામાં પણ એવું આવતું હતું, પરંતુ એ રીબડામાં યોજાયું હતું અને આ સીધો સંદેશ હતો. આ વર્ચસ્વ સ્થાપિત કરાયાનો જાણે સિક્કો મારવા માટે આવ્યા હોય જયરાજસિંહ જાડેજા, એ પ્રકારે સંમેલનમાં વાતો પણ કહેવાતી હતી. ઉદ્દેશ્ય એમણે એક રીતે સ્પષ્ટ એ કર્યો કે એવું કહેવા માંગે છે કે દાદાગીરી નહીં ચાલે, ઉદ્યોગપતિઓને પરેશાન કરવામાં આવશે તો એ નહીં ચાલે. અને રીબડા અને આખો જે ગોંડલ તાલુકો છે એ એમાંથી 77માંથી 71 સરપંચ ત્યાં હાજર છે, અને એટલે જ બધા એમની તરફેણમાં છે, અને સામેવાળા પક્ષની પાસે હવે કોઈ એવો ઇતિહાસ નથી રહ્યો, એવું કહેવાની કોશિશ કરવામાં આવી. આ જ બધા ઝઘડાની વચ્ચે પાટીદાર સમાજ ફરી એકવાર કેન્દ્ર સ્થાને હતો, કેમ કે આયોજન પણ એમનું હતું. ભરત બોઘરા, ભારતીય જનતા પાર્ટીના નેતા, એ પણ ત્યાં હાજર હતા. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ પણ હાજર હતા. સ્વાભાવિક રીતે ગીતાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, પણ સંદેશ આ બે ક્ષત્રિયોની એકબીજાની સામસામેની લડાઈનો હતો. સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં એમને. મને લાગે છે કે આજે તો આપણે આ તારીખે મળ્યા હતા એને વરસ થાય છે, પણ આમાં જ્યાં જોઉં છું ત્યાં ભાઈ જયંતિભાઈ જે રીતે વાત કરી હતી ને એ રીતે સ્ટેજ જ આખી એક સભા છે. લાગે છે ને તમને બધાને એવું? રીબડામાં જ્યારે આવવાનું થાય ત્યારે એક સ્વાભાવિક છે કે બધાને આનંદ થાય. એનું મુખ્ય કોઈ કારણ હોય તો રીબડા ગામે કોઈની સભા જોયેલી જ નહોતી. સભા કેવી હોય બીજા ગામના વાતું કરે કે ત્યાં આટલા માણસો હોય, આવી રીતે ભાષણ થતા હોય, પોતાના પક્ષની વાત થતી હોય, ત્યાં જમણવાર થતો હોય. આવું બધું રીબડાના લોકોએ સાંભળેલું, પણ આજે જો કે આ બીજી જ વાર જોવે છે અને આવું સતત જોતા રહેશે એની પણ ખાતરી આપું છું. એટલે રીબડામાં બીજી સભા, એમાં તમારા બધાનો સામે બેઠેલા ઉપર બેઠેલા બધાને હું હૃદયપૂર્વક આવકારું છું. જે રીતે અલ્પેશભાઈએ કીધું કે સમગ્ર ગુજરાતની અંદર જ્ઞાતિ જાતિના રાજકારણથી પર થઈ અને સમગ્ર પંથકના હિત માટે જેઓ કામ કરી રહ્યા છે
એવું આખા ગુજરાતમાં કોઈ એકમાત્ર વિધાનસભા 182 માંથી એક વિધાનસભા હોય કે જ્યાં વ્યક્તિના કામના આધારે ભારતીય જનતા પાર્ટી ટિકિટની ફાળવણી કરતા હોય તો એ ગોંડલ છે. અને ગોંડલના પ્રજા માટે આદરણીય જયરાજસિંહભાઈ ને એમનો પરિવાર એ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જે પ્રકારે કામ કરે છે, હું એમના પરિવારને અને જયરાજસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પક્ષ વતી પણ હું એમને શુભકામના પાઠવીશ કે ખરા અર્થમાં જ્યારે પાર્ટીની સ્થાપના થઈ હતી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને શ્યામા પ્રસાદ મુખર્જીએ એ વખતે એક સૂત્ર બનાવ્યું હતું કે ચલો જલાએ દીપ અભી ભી જહાં અંધેરા હૈ, કે જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને લોકો માટે કામ કરવું. એ સંસ્કાર ભારતીય જનતા પાર્ટીના મૂળમાં રહેલો છે. અને ગોંડલ પંથકની અંદર એ જ પ્રકારે જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને કામ કરવું, એ મંત્રને ચરિતાર્થ કરવાનું ખરા અર્થમાં કામ કર્યું તો ભાઈ જયરાજસિંહભાઈ ને એમની ટીમે કર્યું. ખાસ કરીને આજ રોજ જ્યારે સંમેલન યોજવાનું કારણ તો આપ સૌ લોકો જાણો છો એમ, એના બે મુખ્ય કારણો. એક તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જે રીતે રીબડા ગામની અંદર તમામ સમાજના લોકો રહે છે, એમને ક્યાંય ભવિષ્યની અંદર પણ કોઈ પણ બાબતે ક્યાંય પણ તકલીફ ન પડવી જોઈએ. બીજું કે ભાઈ રીબડા ગામ તથા ગોંડલ તાલુકાની અંદર ઉદ્યોગપતિશ્રીઓ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ આવી અને ધંધા અને રોજગારને ઉદ્યોગ ચલાવી રહ્યા છે, એમને પણ ક્યાંય ભવિષ્યની અંદર ક્યાંય તકલીફ ન પડવી જોઈએ. આ બે મુખ્ય કારણોસર આપણે સૌ સાથે મળી અને આ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે. બીજો એક પ્રદેશ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી આવે છે. નર્મદા જિલ્લો છે, ભરૂચ લોકસભા છે અને ચહેરો ચૈતર વસાવાનું છે. આજથી 1 વર્ષ પહેલા ચૈતર વસાવા અચાનક જ ચર્ચામાં આવ્યા હતા, કેમ કે ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી હતી. ભયાનક લડાઈની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાંથી લગભગ રીતેશ વસાવા નામે કોઈ ઉમેદવાર હતા અને એમનું શક્તિ પ્રદર્શન પણ બહુ જ ભયાનક અને જબરદસ્ત હતું જ્યારે એ ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ગયા હતા. એ રેલીની ચારેય બાજુ ચર્ચા થઈ હતી, પણ કોઈને પાછળ આવતો ચૈતર વસાવા નામનો રેલો નહોતો દેખાયો. 1 વર્ષ પહેલા જે માત્ર ડેડિયાપાડાનો ચહેરો હતા, 1 વર્ષમાં ચૈતર વસાવા આદિવાસીનો ચહેરો બની ચૂક્યા છે. માત્ર નર્મદા જિલ્લો કે ભરૂચ લોકસભા નહીં, આજુબાજુના દરેક ક્ષેત્રમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી ચૈતર વસાવા નામની ચર્ચા ચારેય બાજુ છે. એવા જૂજ આદિવાસી રાજનેતાઓ વર્ષો પછી સામે આવ્યા છે. અનંત પટેલ હોય કે ચૈતર વસાવા, બંને આખા સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, સમાજની દિશા પણ બતાવી રહ્યા છે. એ બંને અત્યારે તો વચ્ચે હોવાનો દાવો કરે છે, પણ વચ્ચેથી ક્યારેય ડાબે અને ડાબેથી ક્યારેય બીજી બાજુ જતા રહે એની કોઈ જ વાતની ગેરંટી નથી. સરકાર માટે એ પણ ખૂબ મોટો ચિંતાનો વિષય છે, કેમ કે જો એમની વિચારધારા વચ્ચેથી ડાબેનો ખાલી સવાલ નથી પણ એનાથી પણ આગળ અને કટ્ટર છે, તો આદિવાસી યુવાનોનું આટલું મળતું સમર્થન એનાથી સરકારે ખાસ ચિંતા કરવી જોઈએ. ખેર, મૂળ વિષય પર ચૈતર વસાવાના વિષય પર પાછા આવીએ. ચૈતર વસાવા જેલમાં છે, એમના જામીન નામંજૂર થયા છે, રિમાન્ડ પણ નામંજૂર થયા છે, એટલે એક ખુશી તો એક દુઃખના સમાચાર સતત આવતા રહે છે. ચૈતર વસાવાના એક પત્ની શકુંતલાબેન વસાવા પણ જેલમાં છે અને એ બધાની વચ્ચે તૈયારીઓ કોણ કરી રહ્યું છે ચૂંટણીની? તો વર્ષાબેન વસાવા સતત જઈ રહ્યા છે. જે ગામમાં જાય ત્યાં જઈને કહેતા હોય છે કે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ તો આપણી વચ્ચે અત્યારે છે નહીં, તો એમના વતીથી હું આવી રહી છું, મદદ કરી રહી છું. આવા જ એક ગામમાં એ પહોંચ્યા હતા, તો સાથે જ એમને મળીને આવ્યા પછી આમ આદમી પાર્ટીના જ એક નેતા, જિલ્લાના પ્રભારી, એમણે દાવો કર્યો કે ચૈતર વસાવાએ બુલંદીથી કહ્યું છે ઝુકેગા નહીં. સાંભળીએ બંનેને. નમસ્કાર, હું તેજસ પટેલ, નર્મદા જિલ્લા પ્રભારી, આમ આદમી પાર્ટી. દોસ્તો, આવનાર લોકસભાના ઇલેક્શન બાબતે અમારા ડેડિયાપાડાના લોક લાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ સાથે થયેલી વાતચીત મુજબ આવતી લોકસભાનું ઇલેક્શન ચૈતરભાઈ જ્યાં પણ હોય ત્યાંથી એ લડવાના છે અને એમનું કહેવું છે કે આપ તમામ સંગઠનના સાથી મિત્રો પોતપોતાના વિસ્તારમાં એમના પર થયેલા અન્યાય બાબતે લોકોને જાગૃત કરો અને પોતપોતાના વિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરો અને બૂથ લેવલની કામગીરી કરીએ. આવનાર ઇલેક્શન આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે, તો એ બાબતે આપણે બધા કામ પર લાગી જઈએ અને આવતા ઇલેક્શન ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડીએ એવી મારી તમામને વિનંતી છે. આભાર. જય હિન્દ.
સરકાર આમ તો ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવા માટે એક આપત્તિ ઊભી કરવા ગઈ છે, જે આપત્તિના સહારા પર ઘણા બધા નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે એ આપત્તિના સહારા પર ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ લે. પણ એ આપત્તિ જો આટલી હદે અવસરમાં ફેરવાતી જશે તો પછી ભરૂચ લોકસભામાં કોઈ પણ રીતે સમીકરણો વિપક્ષને સાથ આપતા ન હોવા છતાં, આંકડાઓ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં હોવા છતાં એક લોકસભા ચિંતાનો વિષય બની શકે છે. અને આગળ છેલ્લે વાત લોકસભાની છે તો ઇન્ડિયા ગઠબંધનની કરીએ, ભારતીય જનતા પાર્ટીની પણ કરીએ. ચારેય બાજુ કોઈ દિવસ રેસલર્સની ચર્ચા હોય છે, કોઈ દિવસ ઉપરાષ્ટ્રપતિની ચર્ચા હોય છે, સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સત્રમાં થયેલા હંગામાની ચર્ચા હોય છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધને એક રીતે જાહેરાત કરી દીધી છે. મલ્લિકાર્જુન ખડગે એક મેસેજ પહોંચાડી રહ્યા છે કે દલિત અને ઓબીસી પર અમારું ફોકસ રહેવાનું છે. એસસી, એસટી, ઓબીસી આપણે ત્રણેય ગણી લઈએ, પણ ત્રણેય સમાજોનું તમે જ્યારે ફોકસ કરવાની વાત કરો છો ત્યારે એ ત્રણ સમાજના નેતા તો ભારતીય જનતા પાર્ટી પાસે પણ છે. ભારતીય જનતા પાર્ટી પણ પોતાની વાત સ્પષ્ટ રીતે મૂકી ચૂકી છે. ઉદ્યોગપતિઓની સાથે તો મોટાભાગે ભારતીય જનતા પાર્ટી છે, એમને તો કોઈ તકલીફ છે નહીં બીજેપી સાથે. એ સિવાય રહી જે 4 જાતિઓ છે તો પ્રધાનમંત્રી મોદી બોલી ચૂક્યા છે. એમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલા અને ખેડૂતો આ 4 અમારી જાતિ છે. એટલે ભારતીય જનતા પાર્ટી એક બાજુ સર્વસમાવેશી થવાની વાત કરે છે, જે થોડા સમય પહેલા ઓબીસીની રાજનીતિ અને પોલિટિક્સ કરતી હતી. પ્રધાનમંત્રી ખુદ પોતાની જાતિ વિશે વાત કરીને ઓબીસીને પોતાની સાથે લેવાની વાત કરતા હતા. એસસી, એસટીને પણ સાચવવાની કોશિશ કરી. આદિવાસી મહિલા દેશના રાષ્ટ્રપતિ છે. આનાથી મોટો સંદેશ ભારતીય જનતા પાર્ટી કયો આપી શકે? ઉપરથી છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, જે મુખ્યમંત્રીઓ ગોઠવ્યા છે દરેક રાજ્યોમાં. માત્ર હમણાં જે ચૂંટાઈને આવે એ 4 રાજ્યો નહીં, એ 3 રાજ્યો સિવાય પણ તમે ચારે બાજુ જોશો તો મુખ્યમંત્રીઓ ગોઠવવામાં સમીકરણો ગોઠવી રાખ્યા છે. તો આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી જે પોતાનો સર્વસમાવેશી ચહેરો રજૂ કરવા માંગે છે, કે એવું કહે છે કે સવર્ણો તો અમારી સાથે જ છે, ઓબીસી પણ અમારી સાથે છે, એસસી, એસટીના વોટ પણ અમે તોડી રહ્યા છીએ, મુસ્લિમના વોટ પણ તોડી રહ્યા છીએ, મુસ્લિમની સ્ત્રીઓ, મહિલાઓ પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહી છે. આવું પ્રસ્થાપિત કરવાની એક બાજુ બીજેપી કોશિશ કરતી હોય ત્યારે ફરી એકવાર એ જ એસસી, એસટી, ઓબીસી, મુસ્લિમ આ રાજનીતિ કોંગ્રેસને કેટલી તારશે? બહુ જ ગંભીર પ્રશ્ન છે. એ બધાની વચ્ચે જેણે તરવાનું છે ઇન્ડિયા નામે ગઠબંધન પણ છે. અને એ ઇન્ડિયા ગઠબંધનમાં પરિસ્થિતિ એ ઊભી થઈ કે જેડીયુના એક ધારાસભ્યએ કહી દીધું એ ખડગે પડગે કો કોઈ નહીં જાણતા, નીતિશ કુમાર કો પ્રધાનમંત્રી કા ચહેરા બનાવો. વાત આખરે આજ આવીને ઊભી રહી જાય છે કે પ્રથમ ગ્રાસે મક્ષિકા તો ક્યારની આવી ગઈ હતી. ચૂંટણીઓ વખતે, રાજ્યોની ચૂંટણી વખતે સમાજવાદી પાર્ટીની નારાજગી પણ સામે આવી ગઈ હતી. એ બધાની વચ્ચે તમારે જેમની સામે લડવાનું છે એ તો એકલા હાથે આખા દેશમાં બહુ જ મજબૂતાઈથી લડી રહ્યા છે. હરીફને સમજ્યા વગર ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે આ ચૂંટણીને લડશે? બહુ જ ગંભીર પ્રશ્ન છે. આ વિશે જે પણ પ્રતિક્રિયાઓ આવી સાંભળીએ. कुछ दिन पहले पार्लियामेंट हाउस में 2-3 युवा जंप करके अंदर आ गए. जंप करते हुए हम सब ने देखा. अंदर आए, थोड़ा धुआं फैलाया, बीजेपी के सांसद सब भाग लिए. वो अलग बात है. वो अलग बात है. जो अपने आप को देशभक्त कहते हैं, हवा निकल गई उनकी. वो टीवी पे आपको नहीं दिखा, वो हमें दिख रहा था पीछे से. ये इंडिया अलायंस क्यों बना? इंडिया अलायंस इसलिए बना जो मोदी जी, शाह, इन्होंने डेमोक्रेसी को खत्म करने का एक बीड़ा उठाया है. देश के संविधान को खत्म करने का इन्होंने बेड़ा उठाया है. दलितों को, मजदूरों को, किसानों को, महिलाओं को कुचलने का काम इन्होंने किया है और अभी भी कर रहे हैं. इस देश के डेमोक्रेसी को खत्म करने के लिए ही 146 एमपीज को इन्होंने बाहर निकाला. कोई कुछ नहीं बोला. हमारे राम गोपाल यादव जी यहाँ नहीं है,
उन्होंने बहुत दूर बैठे थे। ऐसे कहीं जो 147 एमपीज में दूर दूर बैठे थे, मुंह भी नहीं खोले थे, बोलने का बात उनको समय भी नहीं मिला, लेकिन उसको सस्पेंड किया गया। सस्पेंड करने के बाद हमने बाहर सभी मिलके गांधी स्टैचू के पास सत्याग्रह किया, धरना किया। तब जो हमारे सदन में सरकार के तरफ से ये आता है, मुझे बहुत धक्का लगा कि एक संविधान के उच्च पद पे बैठते हैं ऐसे लोग कहते हैं कि मैं एक फलाना जाति का आदमी हूं, इसीलिए मुझे इंसल्ट कर रहे हैं। देश के पार्लियामेंट से कई लोग आ गए, घुसे, वहाँ आकर स्लोगन दे दी, और जो कुछ हुआ वो खाली देशवासियों को, सदस्य को, देश के गृह मंत्री ने आकर बताने की आवश्यकता है। इतनी मांग देश के अल्पसंख्यक पार्टी के लोगों ने की। इसकी कीमत 140 से ज़्यादा सांसदों को सदन के बाहर रखने का काम मोदी सरकार ने किया। वो समझते हैं कि विपक्ष के लोगों के खिलाफ इस तरह से कदम उठाएंगे तो देश की विपक्ष उनका आवाज़ हम बंद कर सकते हैं। मैं इतना ही कहना चाहता हूँ कि देश की संसद हो, प्रजातंत्र हो, इसके बचाने के लिए जो कुछ कीमत देनी पड़ेगी वो कीमत देने के लिए आज मंच पर बैठे हुए सभी राजनीतिक दल पूरे दिल से तैयार है। लोकतंत्र नहीं बचेगा तो आपका माइक, आपका चैनल, आपका संवाद भी नहीं बचेगा। इसलिए इस खतरे को आप भी समझिए। जो व्यक्ति और जो निजाम अभी सत्ता में है उसे विपक्ष मुक्त संसद चाहिए, प्रतिरोध मुक्त सड़क चाहिए, खिलाड़ी मुक्त खेल चाहिए और उसे सवाल मुक्त प्रेस चाहिए, सवाल मुक्त मीडिया चाहिए। तो ये लड़ाई सिर्फ हम निलंबित सांसदों की नहीं है। हमारे प्रधानमंत्री जी विदेश जाते हैं, अक्सर जाते हैं, तो वहां सीना ठोक के कहते हैं कि मैं लोकतंत्र की जननी वाले देश से आया हूं। 150 सांसदों का निलंबन, जब बाहर जाओगे मोदी जी किस मुंह से कहोगे कि लोकतंत्र की जननी के देश से आया हूं? आपने तो मां को बीमार कर दिया। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને અમારી એપ્લિકેશન iOS એન્ડ્રોઈડ બંનેમાં ઉપલબ્ધ છે તો આજે ડાઉનલોડ કરો। મોબાઈલમાં તમારા નજીકથી અમે વધારે સારા દેખાઈએ છીએ તો ત્યારે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેજો। નમસ્કાર।